स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। આપણે નગર સમાજશાસ્ત્રની ભારતીય પરિસ્થિતિઓમાં જે મોડી પણ પ્રગતિ થઈ અથવા તો એનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું તે અંગેની વાત કરી અને તે વખતે આપણે જોયું હતું કે માત્ર ભારતમાં જ નથી પરંતુ વિશ્વમાં પણ નગરોના અભ્યાસમાં થોડુંક ઔદ્યોગિકરણ પછી નું જે કંઈ પરિણામો આવ્યા અને તે જોઈને મહત્ત્વ વધવા લાગ્યું. બાકી નગરોના અભ્યાસમાં જે ડુર્ખાઇમનું, પેરેટોનું, મેક્સ વેબરનું, કાર્લ માર્ક્સનું જે અભિગમ રહ્યું હતું તે એક વૃહદ સ્તરનું હતું કે ભાઈ સીધા સરળ અને નાના સમાજોમાંથી જ્યારે સમાજ વિકાસના તબક્કાઓ સર કરી અને આધુનિક ઔદ્યોગિક સમાજો તરફ જાય છે ત્યારે એ નગર આધારિત સમાજ વ્યવસ્થા થાય છે અને એ રીતે નગરોને પોલર એક્સ્ટ્રીમ તરીકે, ધ્રુવીય છેડાઓ તરીકે એ લોકો વાત કરી હતી અને જે કંઈ કહ્યું હતું તે મોટે ભાગે ગામોથી કેવી રીતે એ ભિન્ન થશે એ સંદર્ભમાં કહી હતી. આપણે ખબર હશે જેમ કે ડુર્ખાઇમ મિકેનિકલ સોલિડરિટી અને ઓર્ગેનિક સોલિડરિટીની જે વાત કરે છે તો એ મિકેનિકલ સોલિડરિટી પ્રાથમિક સમાજોના ગુણ દર્શાવે છે અને એનાથી ભિન્ન એવા ઓર્ગેનિક સોલિડરિટી આધુનિક ઔદ્યોગિક નગરીય સમાજોનું બતાવે છે. ટોની જે ગમાઇનશાફ્ટ એન્ડ ગેસેલશેફ્ટની વાત કરી તો આમ ધ્રુવીય છેડાઓ જેવી વાત થઈ અને એ રીતે નગરો તરફનો જે અભ્યાસ થયો હતો. પણ એમાં ખાસ કરીને જર્મનના જે વિદ્વાનો હતા એ જર્મન વિદ્વાનોમાં મેક્સ વેબર, ઝીમેલ અને ઓસ્વાલ્ડ સ્પેંગલર વગેરે જેમ જેમ ઔદ્યોગિક વિકાસની સાથે ઔદ્યોગિક નગરીય સમાજ વ્યવસ્થા ઉપસ્થિત થઈ રહી હતી તો એ નવી ઉપસ્થિત સમાજ વ્યવસ્થા તરફ આ મહાનુભાવોનું ધ્યાન ગયો, આ વિદ્વાનોનું ધ્યાન ગયો અને એ એવી એક ધારણા એમની બંધાઈ કે ભાઈ નગરોની વિશિષ્ટ પરિસ્થિતિ કયા પરિસ્થિતિ હોય છે. નગરો માત્ર ભૌતિક રીતે જ ગામો કરતાં મોટા હોતા નથી પણ વસ્તીના બંધારણ, વસ્તીની ગીચતા અને વસ્તીના પ્રમાણ, વસ્તીની ખાસિયતો વગેરે, વસ્તીનો ઇતિહાસ એ બધી રીતે પણ એ ખૂબ ગામડાઓ કરતાં ભિન્ન પડે છે અને કે આ નગરોનું જે વિશિષ્ટ બંધારણ છે કે જે માત્ર ભૌતિક બંધારણ નથી પણ સામાજિક સાંસ્કૃતિક બંધારણ પણ હોય છે અને એની અસર માણસના માનસપટ ઉપર પડે છે એટલે નગરવાસીઓના માનસપટ ઉપર પડે છે. ગામોનું ભૌતિક બંધારણ અને વસ્તીકીય બંધારણ ભિન્ન હોય છે અને તેથી ત્યાંનું જે પર્યાવરણ નિર્માણ થાય છે એ પર્યાવરણની ગ્રામીણવાસીઓના માનસ સ્તર પર ભિન્ન અસર પડે છે અને એને લીધે ત્યાંના લોકોનું પારસ્પરિક વ્યવહાર જુદું હોય છે. એટલે એ જ રીતે ઓસ્વાલ્ડ સ્પેંગલર, ઝીમેલ, મેક્સ વેબર વગેરે કહ્યું કે ગામોની જેમ નગરોનું પર્યાવરણ સદંતર ભિન્ન હોય છે અને નગરોની જે ભૌતિક પરિસ્થિતિઓ છે એ નગરવાસીઓના માનસપટ ઉપર અસર કરે છે અને એને લીધે નગરવાસીઓમાં પારસ્પરિક ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ અને સામાજિક સંબંધો વગેરેનું સ્વરૂપ એ અલાયદું હોય છે, ભિન્ન પ્રકારનું હોય છે.
તો એટલે એ રીતે એમણે નગરો તરફ ખાસ ધ્યાન આપ્યું અને નગરનો ઊંડો ઇતિહાસ લઈને મેક્સ વેબરે જે રીતે વાત કરી કે ભાઈ કેવી રીતે એક ચોક્કસ પ્રકારની નગરમાં અર્થવ્યવસ્થા જન્મ લેવામાં સહયોગ થઈ રહે છે. તો એટલે એક આ નગર સમાજશાસ્ત્રના વિકાસનો પ્રવાહ હતો જેને આપણે જર્મન સમાજશાસ્ત્રીઓના કે સામાજિક વિચારકોના યોગદાન તરીકે કહી શકીએ છીએ. અને બીજું ઇંગ્લેન્ડમાં અને જે યુરોપિયન કન્ટ્રીઝમાં ખાસ કરીને ફ્રાન્સ વગેરેમાં જે ઔદ્યોગિક વિકાસ થયા હતા અને એ ઔદ્યોગિક વિકાસને લીધે જે સામાજિક પરિવર્તનો આવ્યા હતા, ખાસ કરીને નગરો અને કસ્બાઓ કે જ્યાં મોટા મોટા કારખાનાઓ નખાયા હતા અને એ કારખાનાઓમાં કામ કરવા માટે દૂર દૂરના દેશોથી, આફ્રિકાથી, એશિયાથી વગેરેથી મજૂરો આવતા હતા, મજૂરો રહેતા હતા અને આર્થિક ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લેતા હતા. તો તેથી એક બાજુ નગરોનું પરંપરાગત ફ્યુડલ અથવા તો જે સામંતશાહી બંધારણને લીધે એક ચિત્ર હતું, બીજી બાજુ ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો હતો અને ઉદ્યોગોના વિકાસને લીધે દૂર દૂરથી આવતા જે મજૂરો કે જે નિસહાય અવસ્થામાં આવતા હતા, અભાવમાં અવસ્થા હતા, ગુલામોના રૂપમાં એમને તેમની જે દશા હતી એ દશા અને એ રીતે આખું નગરીય જીવનનો જે કલેવર જે છે એ કલેવર સમાજશાસ્ત્રીય સાહિત્યમાં પદ્ધતિના અભ્યાસોને લીધે એક મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતું. અને એમાં આપણે જે કંઈ તે સમયના દસ્તાવેજો અને લખાણો મળે છે એ લખાણોમાંથી આપણે નગરો અંગેની સમજ મળે છે. એમાં કાર્લ માર્ક્સના જે વૈચારિક પ્રદાનો જે છે એ પ્રદાનોની ઉપરાંત પણ જે રૂથ બેનેડિક્ટ અને રૂથ ગ્લાસ વગેરેના જે અભ્યાસો છે એ એમાં મહત્ત્વનું યોગદાન આપણે બતાવે છે. ને એ જ રીતે નગર સમાજશાસ્ત્રના વિકાસમાં બ્રિટિશ સ્કૂલે પણ પોતાનું યોગદાન કર્યું હતું. પણ બ્રિટિશ સ્કૂલ્સનો જે મોટાભાગનો જે કંઈ પ્રધાન જે છે એ સોશિયલ એન્થ્રોપોલોજી કે માનસશાસ્ત્રીય જે સામાજિક માનસશાસ્ત્રીય અભિગમથી હતું. હવે આ જે છે એ 19મી સદીના અંતિમ વર્ષો અને 20મી સદીના શરૂઆતમાં જે કંઈ વાસ્તવિક જગતમાં અને બૌદ્ધિક જગતમાં જે ફેરફારો આવી રહ્યા હતા અને નગરો તરફ લોકોનું ધ્યાન જવા લાગ્યું હતું તેના આધાર ઉપરથી આપણે જાણવા મળે છે કે ભાઈ નગરો તરફનું એક ઇન્ટેલેક્ચ્યુઅલ રિએક્શન્સ, એક બુદ્ધિક પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. હવે એ જ અરસામાં, એની પછીના અરસામાં શિકાગો અમેરિકાના ખાસ રોબર્ટ ઇઝરા પાર્ક અને અર્નેસ્ટ બર્ગેસ કે જે ઝીમેલ ને ઓસ્વાલ્ડ સ્પેંગલર અને મેક્સ વેબર વગેરેના વિચારોથી પ્રભાવિત થયેલા મહાનુભાવો હતા. શિકાગો સ્કૂલમાં એ લોકો કામ કરતા. તો નગર સમાજશાસ્ત્રના વિકાસમાં આપણે જો પ્રારંભની શરૂઆત જે છે એ જર્મન સ્કૂલ અને બ્રિટિશ સ્કૂલ્સથી આપણે દેખાઈ આવે છે. અને તેમ છતાં જે ખરું પાયાનું યોગદાન, જેને એક શાસ્ત્રીય સ્વરૂપ આપવામાં જે મહત્ત્વની વાત આપણે સ્વીકારવી પડે તો તે છે શિકાગો સ્કૂલનું પ્રધાન. હવે શિકાગો સ્કૂલના પ્રણેતામાં મેં કહ્યું તે પ્રમાણે આપણે રોબર્ટ ઇઝરા પાર્ક અને અર્નેસ્ટ બર્ગેસ વગેરેનું આગવું સ્થાન છે. અને આ મહાનુભાવો જર્મન વિદ્વાનોથી પ્રભાવિત થઈ, જર્મન સ્કૂલના વિદ્વાનોથી પ્રભાવિત થઈ અને પરિસ્થિતિ શાસ્ત્રીય ઢંગથી નગર સમાજશાસ્ત્રનો અભ્યાસમાં રસ ધરાવતા હતા. અને રોબર્ટ ઇઝરા પાર્કનું ધ ઇન્વેસ્ટિગેશન ઇન્ટુ સિટી તરીકેનો એક લેખ જે છે એ પણ ખૂબ પાયાનો લેખ તરીકે, પાયોનિયર તરીકે સ્વીકારાય છે. અર્નેસ્ટ બર્ગસનું જે કોન્સન્ટ્રિક જીવન થિયરીનો સિદ્ધાંત છે કે જે પરિસ્થિતિ શાસ્ત્રીય દ્રષ્ટિથી એમણે નગર વિકાસની પ્રક્રિયામાં કેવી રીતે કુદરતી રીતે જ ચોક્કસ વિસ્તારો જન્મ લે છે એની જે વાત કરી છે એની આગળથી આપણે વાત કરીશું જ્યારે સિદ્ધાંતોની વાત કરીશું તે વખતે. પણ એ પ્રધાન જે છે, ત્યારબાદ લુઈ વર્થનું જે યોગદાન છે તે એ બધું ખૂબ મહત્ત્વનું છે, જેમાં એમણે નગરીય જીવનશૈલીનો સિદ્ધાંત, કારણ કે રોબર્ટ ઇઝરા પાર્ક અને બર્ગેસે જે વાત કરી તે વાતને સિદ્ધાંતનું રૂપ આપવામાં એ એટલા આગળ ન આવી શક્યા જેટલું કે લુઈ વર્થ આવી શક્યા હતા. પણ મુખ્ય મહત્ત્વની વસ્તુ એ છે કે નગર સમાજનો એક યુનિવર્સિટી સ્તર ઉપર એક ખૂબ જ
સિસ્ટમેટિક અને વ્યવસ્થિત રીતે અભ્યાસ માટેનો સ્વીકાર થયો હતો અને એ દિશામાં પ્રયાસો પણ થયા હતા. હાલાકી એ જે પ્રારંભના પ્રયાસો હતા એ બૌદ્ધિક રિએક્શનને સ્વરૂપમાં હતા, પૈસાનો સદંતર અભાવ હતો અને એ ચોક્કસ તબક્કાઓમાંથી, જેમ મેં આપને અગાઉ વાત કરી કે ભારતમાં પણ નગર સમાજશાસ્ત્રના અભ્યાસનું મૂલ્ય ખૂબ મોડું સ્વીકારાયું હતું, પ્રારંભમાં સ્વીકારાયું ન હતું. એવી જ રીતે વૈશ્વિક સ્તર ઉપર પણ સમાજશાસ્ત્રના ની તુલનામાં નગર સમાજશાસ્ત્ર માટે એવું બન્યું હતું. અને અમેરિકામાં આ રીતે જે શિકાગો સ્કૂલનો જે વિકાસ થયો એમાં પહેલો તબક્કો જે હતો, શરૂઆતનો તબક્કો, એ 1923થી લઈ ને 1919થી લઈને 1923 સુધીનો અવસ્થો હતો. આ 4-5 વર્ષનો કે જ્યાં યુનિવર્સિટીમાં રોબર્ટ ઇઝરા પાર્ક અને અર્નેસ્ટ બર્ગેસ વગેરે એમના વિદ્યાર્થીઓની મદદથી શિકાગો નગરના જુદા જુદા વિસ્તારોના અભ્યાસો કરવાયા. એ વિદ્યાર્થીઓને એસાઇનમેન્ટ આવે, જેમ આપણે ત્યાં ઇન્ટરનલ ટેસ્ટ હોય એ પ્રમાણે એસાઇનમેન્ટ આપે, નગરના જુદા જુદા વિસ્તારોના નકશાઓ તૈયાર કરાવે. એ જુદા જુદા વિસ્તારોમાં જે રહેતી વસ્તી જે છે એ વસ્તીની જીવનશૈલી, એમની ક્રિયાઓ, આર્થિક ક્રિયાઓ અને એમની જાતના જે કંઈ ધાર્મિકના અન્ય પ્રકારના લક્ષણો વગેરેના આધાર ઉપરથી વર્ણનાત્મક લેખો તૈયાર કરાવે. ને એવી રીતે વિદ્યાર્થીઓની મદદથી, બીજી કોઈ આર્થિક સહાયના અભાવમાં, જ્યાં યુનિવર્સિટી પણ જેનો કોઈ સ્વીકાર ખાસ કરે નહીં, એવી જાતના 4 વર્ષ સુધી એમણે અભ્યાસો કરાવ્યા. ને એ અભ્યાસોમાંથી જે કંઈ તથ્યો જાણવા મળ્યા, જે કંઈ વસ્તુ પ્રકાશમાં આવી, તો એ વસ્તુનો ત્યાં સ્થાનિક જે સંસ્થાઓ છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે છે, ત્યાંની જે કોર્પોરેશન જે છે એ કોર્પોરેશન, ત્યાંની જે અન્ય પ્રકારની જે કે સેમી ગવર્મેન્ટ સરકાર વગેરે, એમને એનું મહત્ત્વ દેખાયું. ક્લબ્સ અથવા સ્વેચ્છિક સંસ્થાઓ હોય છે, એમને એમનું મહત્ત્વ દેખાયું કે ભાઈ આ નકશા અને આ રીતે જુદા જુદા વિસ્તારોની વર્ણનાત્મક સમજૂતી છે, એ સમજૂતી ઉપરથી આપણે ચોક્કસ નવા કામો કરવા માટેનું એક દિશા સૂચન મળે છે, આ માર્ગ મળે છે. અને એટલે આ વિદ્યાર્થીઓ તૈયાર કરેલા માત્ર કંઈ લેખ વગેરે નથી, પરંતુ એમાંથી આપણે ઘણું ભાથું મળી શકે છે. તો એટલે આ રીતે એક ચોક્કસ ઇન્ફોર્મેશન બેંક તરીકેનું એક કામ થયું. તો એટલે સ્થાનિક જે સ્વરાજ વગેરેની સંસ્થા છે એનું ધ્યાન એની તરફ ગયું અને એ લોકો પછી એમને થોડીક નાણાકીય મદદ કરવાની પણ શરૂઆત કરી. અને એ રીતે 1924થી લઈને 1933 સુધીનો 1933 સુધીનો બીજો 10 વર્ષનો, 23થી 33 સુધીનો 10 વર્ષનો એક ગાળો જે છે કે જેમાં નાણાકીય મદદ પણ મળતી રહી. અને એ નાણાકીય મદદના આધાર ઉપરથી રોબર્ટ ઇઝરા પાર્કને એમના સાથીદારો, વિદ્યાર્થીઓ વગેરે શિકાગો નગરને લગતી આખી એક વિશાળ ડોક્યુમેન્ટરી તૈયાર કરી, ડિરેક્ટરી તૈયાર કરી. એમાં માત્ર વસ્તી નથી પણ જુદી જુદી પ્રકારની સંસ્થાઓ, નાના મોટા ગુનાઓ થતા વિસ્તારો, ગુનાઓનો એટલે એક ડિટેલ ડિરેક્ટરી ઓફ શિકાગો સિટી તૈયાર કરી. અને એ ચુનાવ અધિકારીઓ, ચૂંટણી વગેરે વગેરે માટે ઘણાઓને માટે ઉપયોગી થઈ ગઈ. અને એ રીતે પછી એક એવી વ્યવસ્થા કરવામાં આવી કે જે નિયમિત જે છે એ નગર સમાજશાસ્ત્રના અભ્યાસો માટે અથવા નગરોના અભ્યાસો માટે નાણાકીય ફાળવણી થાય. અને એ નાણાકીય ફાળવણીને લીધે એ લોકો પછી બોસ્ટનનું અને બીજા બધા નગરો, શિકાગોથી બહાર જઈ, કારણ કે જ્યારે કોઈ પણ સમાજશાસ્ત્રીય સંશોધન હોય તો ઘટના સ્થળ ઉપર લોકોએ જવું પડે છે, રિસર્ચર્સ ત્યાં રહે, સુપરવાઇઝર ત્યાં રહે, ઇન્વેસ્ટિગેટર્સ ત્યાં રહે, અને આ બધા પાછળ ખર્ચ કરવો પડે છે. તો એ ખર્ચના બધા પૈસા પણ એમાંથી મળતા રહ્યા. અને આ રીતે નગર સમાજશાસ્ત્રે શિકાગોમાં જે મહત્ત્વનું સ્થાન પાડ્યું. અને તેમાંથી પછી કેટલાક મેં આપને વાત કરી તે પ્રમાણેના ચોક્કસ સિદ્ધાંતો પણ અસ્તિત્વમાં આવ્યા. એ સિદ્ધાંતોની જ્યારે અભિગમો અને સિદ્ધાંતની વાત કરીશું તે વખતે આપણે ઊંડાણથી એમાં પ્રવેશીશું. પણ બીજો વિશ્વયુદ્ધ પૂરો થયો તે અમે સમયના અરસામાં અથવા ત્યાં સુધીના ગાળામાં નગર સમાજશાસ્ત્ર જે છે એક પ્રસ્થાપિત વિષય તરીકે એનું સ્થાન થયું હતું. પણ મેં કહ્યું આપને અગાઉ તે પ્રમાણે ભારત અને અન્ય તત્કાલીન આઝાદ થયેલા, સંસ્થાનમાંથી મુક્ત થયેલા દેશો જે છે એ મુક્ત થયેલા દેશોમાં નગર સમાજશાસ્ત્રની, નગર સમુદાયોનું મહત્ત્વ એટલું
અગ્રિમતાનું સ્થાન પ્રાપ્ત કરી શક્યું ન હતું, કારણ કે બીજા જે પ્રશ્નો હતા તે એનાથી વધારે વિકરાલ અને વધારે ગંભીર સ્વરૂપના હતા, અને નગરો ગ્રામીણ જીવનથી કંઈ સદંતર ભિન્ન પડતા હોય એવું લાગતું ન હતું, કારણ કે ઉદ્યોગોની કક્ષા બહુ ઓછી હતી, તેમજ વસ્તીનો વધારાની દર હતી, જે વસ્તીના વધારાની દર પણ ઘણી ધીમી હતી. નગરો આજની જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એટલા ઝડપથી વિકાસ થઈ રહ્યા નહીં હતા, અને રાજ્ય પાસેના જે કે આર્થિક સાધનો હતા એ પણ ખૂબ મર્યાદિત હતા. બાહ્ય સમાજોથી જે મદદ મળતી હતી એ પણ એક ચોક્કસ ગ્રામીણ વિકાસના કાર્યક્રમો માટે મળતી હતી, અને નગરો માટેનું ખાસ એ જાતના યોગદાનમાં અથવા એ જાતની જે નાણાકીય સહાયતમાં પણ ખાસ સ્થાન ન હતું. એટલે આ એક સંસ્થાકીય ખામી પણ હતી. પણ એની પછી જે નગર સમાજશાસ્ત્રનો ઉપાડ થયો છે, તો એને લીધે આજે નગર સમાજશાસ્ત્ર યુનિવર્સિટીઓમાં એક માન્ય પાઠ્યક્રમ તરીકે દાખલ થઈ શક્યું છે, અને તેથી કરીને નવા નવા પ્રશ્નો ઉપર અભ્યાસો થવા લાગ્યા છે, નવા નવા વિચારો અસ્તિત્વમાં આવવા લાગ્યા છે. ખાસ કરીને આપણે કહી શકાય કે લગભગ 1970 પછીનો જે દાયકો છે એ 35-37 વર્ષનો દાયકો, એ 3-3.5 દાયકા, એ ગાળામાં નગર સમાજશાસ્ત્રનું ખૂબ પદ્ધતિસર વિકાસ થયો છે. રચનાત્મક, સંરચનાત્મક અને કાર્યાત્મક દ્રષ્ટિથી પણ થયું છે, અને માર્ક્સવાદી વિચારસરણી પણ, જેવી રીતે AR દેસાઈ છે, સુજાતા પટેલ છે, એ લોકોએ પણ નગર વિકાસનો જે કંઈ માર્ગ છે એ માર્ગનું વિશ્લેષણ કર્યું છે. પણ જે કંઈ અભ્યાસો થયા છે એ અભ્યાસોને આપણે 3-4 શ્રેણીઓમાં ખૂબ નીટલી આપણે વહેંચી શકીએ છીએ. એક તો નગરીકરણ અને તેના પ્રભાવોને લગતા અભ્યાસો થયા છે. મોટાભાગના અભ્યાસો આ રીતે, કારણ કે એકદમ 1961ની ગણતરી પછી જ્યારે એ વસ્તુને સ્વીકારવામાં આવી કે ભાઈ નગરો જે છે એ નગરોની વસ્તીમાં ઉભરો આવ્યો છે, અને ગામડાઓથી લોકો સ્થળાંતર કરીને નગરો તરફ આવવા લાગ્યા છે, અને ઉત્તરોત્તર આ પ્રમાણ વધી રહ્યું છે. જેમ જેમ આ વસ્તુ સ્વીકારવામાં આવવા લાગી તેમ તેમ નગરીકરણ અને તેને લીધે જે સમસ્યા ઉપસ્થિત થાય છે તે ઉપર બહુ ઊંડાણથી ખેડાણ થયું છે. અને એ તમે જાણો છો તે પ્રમાણે આશીષ બોઝ, કેસી જકારિયા, પ્રવીણ વિસારિયા, વત્સલા નારાયણ અને એવા અનેક જે પ્રસ્થાપિત સમાજશાસ્ત્રીઓ જે છે એ સમાજશાસ્ત્રીઓના અભ્યાસોમાંથી આપણે એને લગતા તારણો મળે છે. અતિ નગરીકરણની વિભાવના પણ અહીંયા ચર્ચાનો વિષય બની હતી, કે જ્યાં જે આપણે નગરીકરણની વાત કરીશું તે વખતે કે ભાઈ ગામડાઓથી નગરોમાં જે પ્રમાણમાં લોકો આવી રહ્યા છે તે એક ચોક્કસ નગરો તરફ વધુ આવી રહ્યા છે. અને જેમ કે દાખલા તરીકે આપણે વાત કરીએ તો આજની જ વાત કરીએ કે 2001ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે ત્યાં લગભગ 30 કરોડ ઉપર લોકો શહેરોમાં વસે છે. પણ જે શહેરોમાં રહેતી કુલ વસ્તી છે એ કુલ વસ્તીના લગભગ 65% લોકો તો 1 લાખ કે એનાથી વધારે વસ્તીના નગરોમાં વસે છે, અને એમની સંખ્યા માત્ર 300 છે. અને બાકીના જે છે એ લગભગ 3000 ઉપરના નગરો છે, કે જેમાં બાકીની 35% વસ્તી રહે છે. એટલે જે મોટા મોટા નગરો છે એ મોટા નગરો વસ્તીના પ્રોબ્લેમથી પીડાય છે, અને જે પણ નાની નાની સેવાઓ અને જાહેર સગવડો ઉપલબ્ધ છે એ સગવડો ઉપર વસ્તીનું દબાણ એટલું બધું છે કે એ સગવડો તૂટી પડે એ અણી આવીને ઊભી છે. જાહેર નળ, સંડાસ કે કોઈ પણ તમે આવી જાહેર સગવડની વાત કરો તો લાંબા ત્યાં કતારો લાગેલી હોય છે, અને જાત જાતના ઝઘડાઓ થતા હોય છે. હોસ્પિટલો, સ્કૂલો કે અન્ય જે સ્થળો છે તેમાં પૂરતી સેવાઓ મળતી નથી, અને એ ઉપરથી લોકો એવા એક તારણ ઉપર આવ્યા કે ભારતમાં અતિનગરીકરણ પ્રશ્ન છે. પણ હકીકતમાં એ અતિનગરીકરણનો પ્રશ્ન તરીકે એ એક મિથ્યા છે, એ સ્વીકારતી નથી, એક ખોટી માન્યતા છે. પ્રશ્ન વસ્તીના વિસ્તરણનો છે, અને ઇમ્બેલેન્સ જે નગરીકરણની જે પણ તરાહ છે એમાં જે અસમતોલન છે કે ચોક્કસ નગરો તરફ જ વસ્તીનો વધારે ઝોક રહેલો છે, અને
તેથી કરીને એ નગરો આવી પ્રકારની સમસ્યાઓથી પીડાય છે. જ્યારે બીજી બાજુ કેટલાક નગરો એવા છે કે જેમાં સંપૂર્ણ વસ્તીના અભાવને લીધે અથવા પૂરતી કે વાયેબલ વસ્તીના અભાવને લીધે ત્યાં વિકાસની નવી નવી તકો જે છે એ જન્મ લઈ લેતી શકતી નથી. તો આ રીતે નગરીકરણના અભ્યાસો ઉપર ખાસ ભાર મુકાયો છે. આ એક ખૂબ મોટો એરિયા રહ્યો છે. AR દેસાઈએ પણ માર્ક્સવાદી દ્રષ્ટિબિંદુથી એનામાં અભ્યાસ કર્યો અને જે સ્થળાંતર કરીને આવે છે એ લોકો આ મૂડીવાદી અર્થવ્યવસ્થાના આધારે જે રીતે નગરોનો વિકાસ થઈ રહ્યું છે તેમાં કેવી રીતે શ્રમિકો શોષણના ભોગ બને છે અને પછી એ જાત જાતની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાવા માટે એક રીતે ધકેલાય છે. ગામડાઓથી જ્યારે આવે છે ત્યારે ઘણા સારા ઈદારાઓથી આવે છે, પરંતુ શહેરમાં પ્રવેશ્યા પછી ત્યારે એમને માનવીય તકો મળતી નથી, જરૂરી તકો મળતી નથી, તો એ કેવી રીતે સમાજની બુરાઈઓના શિકાર બની જાય છે. અને એક દિવસ એવો આવે છે કે જે ગામમાં સારા ઈરાદાથી સારી સ્થળે જવા માટે આવેલી વ્યક્તિ જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. તો એટલે એ રીતે આ નગરીકરણના પ્રભાવને લીધે જાત જાતના તથ્યો પ્રકાશમાં આવ્યા છે. બીજા જે અભ્યાસોની શ્રેણીમાં આપણે એ લઈએ તો એ સામાજિક વ્યવસ્થા અને સંસ્થાઓના અભ્યાસો. આપ સૌ પાર્ટ 1માં ભણ્યા હશો કે નગરો જે છે એ સામાજિક પરિવર્તનના કેન્દ્રો તરીકે આપણે બધા સ્વીકાર્યા છે, કારણ કે અહીંયા જ આધુનિક પરિવર્તનના જે સામાજિક પરિબળો હોય છે, ઔદ્યોગિકરણ હોય, શિક્ષણ હોય, અથવા તો જાત જાતની વસ્તી સાથે રહેતી હોય, પાશ્ચાત્ય વિચારસરણીની અસર હોય, વ્યક્તિવાદ હોય, કાનૂનોનું અમલીકરણ હોય, મતલબ જેને લીધે પરિવર્તનો સક્રિય બને છે એ પરિવર્તનો લગતા મોટાભાગના પરિબળો એના સક્રિય રૂપમાં શહેરોમાં કામ કરતા હોય છે. અને તેથી ભારતની જે આઝાદી પછીનો સમાજ છે કે આધુનિક સમાજ જે છે એ આધુનિક સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને કઈ દિશામાં એ આગળ વધશે, જે જાતના હેતુથી પ્રેરિત થઈને જે અભ્યાસો થયા છે, તો એ અભ્યાસો મોટે ભાગે ગામોમાંથી મોટે ભાગે શહેરોમાં કેન્દ્રિત થયેલા છે. આપણે જોયું કે સંયુક્ત કુટુંબ પ્રકારનો અભ્યાસ જે છે, MS ગોરેનો જે દિલ્હીના અગ્રવાલ પરિવારોનો અભ્યાસ છે, બેંગ્લોરનું જે એલન રોસનો અભ્યાસ છે, KM કાપડિયાનો નવસારી અને મુંબઈના જે ગ્રેજ્યુએટ્સનો અભ્યાસ છે, BV શાહનું બરોડાના જે અભ્યાસ છે, એવા અનેક અભ્યાસ, IP દેસાઈનો જે મહુવાનો અભ્યાસ છે, મારા અભ્યાસની મેં વાત કરી હતી પોળની. તો શહેરો એવા છે કે જેમાં એક બાજુ પરંપરાઓ જે છે એ પણ સક્રિય રૂપથી કામ કરે છે. પરંપરાઓ મતલબ કે જે પેઢી દર પેઢી આપણે વ્યવહારની રીતભાતો અને પ્રણાલિકાઓ હાંસલ કરેલી છે તે સક્રિય રૂપે ક્રિયાશીલ હોય છે. અને બીજી બાજુ એવા આધુનિક પરિવર્તનના પરિબળો જે હું હમણાં વાત કરી ગયું એ પણ ખૂબ જ સક્રિય રીતે ક્રિયાશીલ હોય છે. એટલે પરંપરા અને આધુનિકતા વચ્ચેની જે ટક્કર જે છે એ ટક્કર ગામો કરતાં શહેરોમાં વધુ તીવ્ર સ્વરૂપમાં જોવા મળે છે. તો આને ફલસ્વરૂપે બંને વચ્ચેની જે ક્રિયા પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયાના શું પરિણામો આવી રહ્યા છે? શું પરંપરાઓ અલોપ થઈ રહી છે? શું પરંપરાઓની જગ્યા નવી પરંપરાઓ સ્થાપાઈ રહી છે કે જ્યાં નવી અને જૂના વચ્ચેનું એક પ્રકારનું સમાયોજન થઈ રહ્યું છે અને એ રીતે બંનેનું સહઅસ્તિત્વ થઈ રહ્યું છે? તો આ એક મુખ્ય મુદ્દાને લઈને મિલ્ટન સિંગરે દક્ષિણ ભારતમાં જે અભ્યાસ કર્યો, મદ્રાસ શહેરનો અભ્યાસ કર્યો, એ ખૂબ આગળ નોખું સ્થાન ધરાવે છે. એવી રીતે LP વિદ્યાર્થી, લલિત પ્રસાદ વિદ્યાર્થીએ ગયાનો અભ્યાસ કર્યો, તે ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને એવા અનેક અભ્યાસો છે કે જ્યાં પૂનાનો દામલે, YB દામલે અને IP દેસાઈ સાહેબે મળીને જે કંઈ અભ્યાસ કર્યો હતો અને ઘુરીએ જે જ્ઞાતિના 6 લક્ષણો બતાવ્યા હતા એનો ચોક્કસ ચકાસણી કરી હતી. અને એમને જોયું કે ભાઈ જ્ઞાતિ જે છે એ અલોપ થઈ નથી, પરંતુ પોતાની પરિસ્થિતિને એણે સંજોગો અનુસાર વાળી લીધી છે અને હજી પણ પોતાનું અસ્તિત્વ એણે મજબૂત રીતે ટકાવી રાખ્યું છે. તો આ બધું નગરોના અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું હતું. એટલે બીજું ક્ષેત્ર જે છે જેમાં લગ્ન આવી ગયું, કુટુંબ આવી ગયું, ધાર્મિક સંસ્થાઓ આવી ગઈ, સાંસ્કૃતિક પરંપરાઓ વગેરે આવી ગઈ, એવા અભ્યાસોને આવતી લેતી સામાજિક સંસ્થાઓ અને એને લગતા જે અભ્યાસો છે. ત્રીજું મહત્ત્વનું જે નગર સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં અભ્યાસો થયા છે તેમાં
શ્રમિકો અને એમના સ્થળાંતરને કારણે મેં કહ્યું અગાઉ પણ આપણે જોયું કે તે પ્રમાણે કે ભાઈ ભારતમાંની જે વસ્તી જે છે એ વસ્તીમાં એક મોટામાં મોટું તત્વ જે છે તે ગામોમાંથી રોજગારની શોધમાં આવેલા સ્થળાંતરનો એ સેગમેન્ટ છે, એ એક મહત્ત્વનું છે. અને એટલે જ નગરો આપણા મેક્સ વેબરે જે કોસ્મોપોલિટન શબ્દ વાપર્યો મહાનગરો માટે કોસ્મોપોલિટન. એટલે કોસ્મોપોલિટન મતલબ થાય છે કે જ્યાં જાત જાતના પર્યાવરણમાંથી ભિન્ન ભિન્ન પર્યાવરણથી લોકો આવીને વસે છે, એકી સાથે વસે છે અને સામૂહિક રીતે સંકલિત રીતે આર્થિક ક્રિયાઓમાં જોડાય છે. એટલે યુ હેવ ટુ હેવ ટોલરન્સ વિથ ધ પીપલ હુ આર ટોટલી ડિફરન્ટ. એવી વ્યક્તિઓ સાથે પણ આપણે સમાયોજન કરવું પડે છે કે જેની સાથે આપણી માનસિકતા મેળ ખાતી નથી. આ માત્ર શહેરી સમુદાયોમાં જ બની શકે. એટલે મેક્સ વેબરે એના માટે કોસ્મોપોલિટન શબ્દ વાપર્યું. તો એટલે આ સ્થળાંતરીઓ જ્યારે ગામડાઓમાંથી શહેરોમાં આવે છે તો કઈ શાખાઓ થયા, તો એનો અભ્યાસ થયા છે. તો એવા અભ્યાસોમાં સ્થળાંતર પાછળના કારણો જાણવામાં આવ્યા છે. શા માટે લોકો દૂર દૂરથી આવે છે કે ભાઈ દૂરના ગામડા આસામ અને ઓડિશા અને બિહારના ગામડાઓના લોકો પણ ઘસડાઈને બોમ્બે સુધી અને સુરત સુધી આવે છે. અને જ્યારે રસ્તામાં અનેક બીજી તકો મળતી હોય તો ત્યાં રોકાઈ શકતા નથી કે ત્યાં કામના ઘણા નાના મોટા શહેરો આવે છે, તો ત્યાં કેમ નથી રોકતા, શા માટે આટલા દૂર આવે છે. અને આવે છે ત્યાર પછી પણ પોતાના મૂળ વતન સાથેના સંબંધો જાળવી રાખે છે. તો એટલે આ બધા સવાલો જે છે એ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિથી બહુ રસપ્રદ સવાલો છે. તો એટલે શહેરીકરણ અને એને લીધે ઉપસ્થિત થતા પહેરો હવે આપણે ત્યાં એવા અભ્યાસો ઉપરથી એવું જાણવા મળ્યું છે, એવું તારણ છે કે ભાઈ ગામડાઓથી આકર્ષાઈને શહેરો તરફ આવતા લોકોનું પ્રમાણ માંડ 2-2.5% છે. એનાથી વધારે લોકો આવતા નથી. મોટે ભાગે 60%થી પણ વધારે લોકો જે છે એ આર્થિક રોજીરોટીની શોધમાં આવે છે. થોડાક કારણો એવા છે કે સામાજિક, જેમાં કે લગ્ન પછી બહેનો ગામોથી શહેરોમાં આવે કે આ તે. થોડાક લોકો શિક્ષણ માટે આવે છે, થોડાક બદલીઓ વગેરે. પણ એક લાર્જ ચંક ઓફ પીપલ કમ બિકોઝ ઓફ સમ સર્ચ ફોર જોબ. કારણ કે એટલે એ રીતે પુલ થોરી કામ કરતી નથી. શહેરો તરફ આકર્ષાઈને આવતા હોય એ લોકો એવું બનતું નથી, પણ ગામડાઓથી ધકેલાઈને આવે છે, કારણ કે ત્યાં કામ અને રોજીરોટી માટેની કોઈ તક નથી. તો એટલે આ એક બહુ મહત્ત્વનું યોગદાન છે કે જે શહેરીકરણ આ નગરોમાં સ્થળાંતર કરીને આવીને લોકોના વસવાટને લીધે છે. પછી એમના જમીનના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, સ્લમ્સના પ્રશ્નો ઉપસ્થિત આવે. એટલે આવી રીતનું છે. અને એક બીજું મહત્ત્વની જે વાત જે આવતી હોય છે તે એ કે ભાઈ જે આ સ્થળાંતરીઓના અભ્યાસોના આધાર ઉપરથી આવડે કે સમાયોજનનો પ્રશ્ન, કે શહેરોમાં આવી ગયા બાદ ઇટ્સ નોટ એ વેરી ઇઝી મૂવમેન્ટ. માણસ શહેરમાં આવે છે, કામની શોધમાં આવે છે, પોતાના નિર્ણયથી આવે છે, ઈચ્છાથી આવે છે, અને તેમ છતાં એ બે દુનિયાના વચ્ચે ફસાઈ ગયેલો હોય છે. ગામની દુનિયા છોડી શકતો નથી. એનું મન ગામમાં હોય છે, શરીર શહેરમાં હોય છે. અને એટલે ગામ છોડી શકતું નથી અને શહેરની સાથે એ સંકલિત થઈ શકતો નથી. અને શરૂઆતનો જે ગાળો જેમ જેમ પસાર થતો જાય છે તેમ તેમ એ યોગ્ય સમાધાન કરી લે છે. પરંતુ ઘણા બધા કેસીસમાં આ એક સમાયોજનનો પ્રશ્ન માર્જિનલ મેનનો, કે જે બે સંસ્કૃતિઓની વચ્ચે ફસાઈ ગયેલી વ્યક્તિઓ તરીકેનો પ્રશ્ન ઉપસ્થિત કરે છે. અને તેના શું પરિણામો આવે છે એની પણ આ સ્થળાંતરના અભ્યાસો ઉપરથી આપણે જાણણી મળી છે. અને બીજું એક ખાસ વસ્તુ નોંધવામાં આવી છે કે જે ઓસ્કાર લેવિસે કલ્ચર ઓફ પોવર્ટીની જે વાત કરી મેક્સિકો શહેરના અભ્યાસના આધાર ઉપરથી, તો એ પણ આપણા નગરોમાં વચ્ચે વચ્ચે અંશે જોવા મળે છે કે જ્યાં કલ્ચર ઓફ પોવર્ટીની જ્યારે વાત કરતી વખતે ઓસ્કાર લેવિસ એ કહે છે કે ભાઈ આ ગરીબાઈમાં પીડાતા જે લોકો છે એમની પણ એક ચોક્કસ સંસ્કૃતિ હોય છે કે જે મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો કરતાં ભિન્ન હોય છે. એ લોકોમાં પ્રથમ વસ્તુ એ હોય છે કે એમનામાં પ્રાઇમોર્ડિયલ સંબંધો જે છે એ તૂટતા નથી. પ્રાઇમોર્ડિયલ સંબંધો PRIMORDIAL પ્રાઇમોર્ડિયલ એટલે કે જે સ્થાનિક બંધનોના, જે પરંપરાગત બંધનોના સંબંધો છે,
પરંપરાગત બંધનોના સ્થાનિક સંબંધો, જ્ઞાત સાથે, પડોશી સાથે, સગાઓ સાથે, કુપ્સ સાથે, તો કે એ નગરી વાતાવરણમાં આ સંબંધો બંધ નથી બેસતા અને તેમ છતાં એ સંબંધો તૂટતા નથી અને લોકો વધુને વધુ જ્યારે શહેરોમાં આવે છે તો આવા પ્રકારના સંબંધો એમાં પોતાનો એક આશરો શોધે છે, પોતાનો એક પ્રકારનો સપોર્ટ શોધે છે ને એટલે આપણે અહીંયા જે સ્થળાંતર કરીને આવતા લોકો હોય છે એ મોટેભાગે એક જ વિસ્તારમાં વસે છે, એક જ સાથે વસે છે, એક જ પ્રકારની જીવનશૈલીમાં ભાગ લે છે અને એમના પછી આગળ જઈને નાના નાના મંડળો પણ ઊભા કરે છે કારણ કે દે ફીલ કમ્ફર્ટેબલ વિથ ધ પીપલ ઓફ ધેર ઓન ક્રીડ અને એ રીતનું એટલે મેલ્ટિંગ પોઈન્ટનું કામ કરતું નથી કે ભાઈ નગરમાં આવવાથી બધા લોકો એકમાં હળીભળી જાય છે અને એક નવું જ સાંસ્કૃતિક વાતાવરણ ઊભું થાય છે એવું એ બનતું નથી, એવું સ્થળાંતર બન્યું છે. અને બીજું એ લોકો જે અતિશય ગરીબીમાંથી આવતા લોકો હોય છે તે ઇન ટર્મ્સ ઓફ ટાઈમ સમયના સંદર્ભમાં એ લોકો ભૂતકાળ ને યાદ રાખતા નથી, યાદ કરવા માંગતા નથી અને ભવિષ્ય અંગેની ચિંતા કરતા નથી. પણ જે વર્તમાન છે એટલે જે પણ કમાયું હોય એ વર્તમાનમાં એને ખર્ચવું અને એનો વર્તમાનનો આનંદ લેવો, પછી કાલે શું થશે એ જ કાલે જોયું જશે. એટલે એ પ્રકારની એ સંસ્કૃતિમાં એમની એ જીવે છે એટલે એ રીતે વર્તમાનને એમને પ્રાયોરિટી આવે છે, આગળ પાછળનું એમને સહેજ ચિંતા હોતી નથી. પરંતુ જે મધ્યમ વર્ગ કે ઉચ્ચ વર્ગમાં આવે છે એ વર્તમાનને એટલું મહત્ત્વ આપતા નથી પણ ભૂતકાળને ધ્યાનમાં રાખી અને ભવિષ્ય માટેનું વધારે ચિંતા કરે છે. અને એટલે જ આપણે કહીએ ને કે લોકો આવી જાતની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે તો કે 7 પેઢી સુધી ખલાસ નહીં થાય એટલું મેં ભેગું કર્યું છે. પણ જે કલ્ચર ઓફ પોવર્ટીની જે માણસો છે, અભાવની પરિસ્થિતિમાંથી આવતા જે માણસો છે તે આવી જાતના ઉદ્ગાર કરતા નથી. તો એટલે આ ત્રીજું જે મુખ્ય એરિયા કે જેમાં આપણે નગર સમાજશાસ્ત્રમાં ભારતમાં જે અભ્યાસો થયા છે એમાં આ શ્રેણીમાં આવે છે. અને ચોથું જે મુખ્ય કવરિંગ જે છે એ સામાજિક સમસ્યાનો અભ્યાસ. કારણ કે નગરો જે છે એ દેખીતી રીતે ભૌતિક સગવડોની બાબતમાં, રહેણીકરણીની બાબતમાં અને સામાજિક રીતે હળવાશ, કારણ કે ગ્રામીણ વાતાવરણમાં તો એકબીજાનું જે કંઈ ઉપસ્થિતિ અથવા પરંપરા, રિવાજો, મૂલ્યો, માન્યતાઓ વગેરેની એટલી નાનું ગ્રુપ વગેરેની કડક પકડ હોય છે કે માણસ ને ન્યૂનતમ સ્વતંત્રતા પણ ઘણી વખતે મળતી નથી. વડીલો અને અન્યોની જે આંખની શરમ જે છે એક શરમને લીધે પણ માણસ ઘણી વખતે બંધનોનો અનુભવ કરતું હોય છે. પણ જ્યારે શહેરમાં આવે છે ત્યારે એને એક પ્રકારની છૂટ મળે છે, અપરિચિતતાના વાતાવરણમાં એને મુક્ત વાતાવરણ મળે છે. એક બડી વિડંબના જેવી, એક બાજુ એટલા બધા માણસોની વચ્ચે હોય છે અને તેમ છતાં પણ એનું કોઈ હોતું નથી અને એને કોઈની ખાસ એટલી બધી નિસ્બત પણ હોતી નથી. લાખોની જન્મેદનીમાં હોય અને કોઈ એની સાથે આખો દિવસ દરમિયાન બોલનાર પણ ન હોય એવી જાતની પરિસ્થિતિઓ પણ સર્જાય છે અને સાહિત્યમાં પણ એનું ઘણું સારી રીતે આલેખન કરેલું હોય છે. તો એટલે એને લીધે શહેરમાં ઘણી વખતે કેટલાક એવા પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે કે જે પ્રશ્નો શહેરની વ્યવસ્થા અને સુખાકારી માટે હાનિકારક હોય છે. તો એટલે નગર સમાજશાસ્ત્રના, ભારતીય નગર સમાજશાસ્ત્રના જે અભ્યાસો જે છે એમાં ઘણા અભ્યાસો જે છે આવા સમસ્યાઓને લગતા છે. એ સમસ્યાઓ 2 પ્રકારની હોય છે. આપણે સંક્ષિપ્તમાં વાત કરીને જે બંને પ્રકારના અભ્યાસો અહીંયા આપણે નગર સમાજશાસ્ત્રમાં કવર થયા છે ભારતના નગર સમાજશાસ્ત્રમાં. એક સમસ્યા તો એવી હોય છે કે જે માણસના સ્વાસ્થ્ય અને એને સુખાકારી માટે હાનિકારક હોય છે. જેવી રીતે કે આપણે શહેરોમાં જોઈએ કે અતિવસ્તીને લીધે જાતના રોગ, ઇન્ફેક્શિયસ ડિઝીઝ થાય છે, ગંદવાડ થાય છે, એને લીધે માંદગી આવે છે. સુરતમાં થોડા વખત પહેલાં પ્લેગનો જે પ્રકોપ દેખાયો હતો, અથવા તો કન્જેશન હોય છે, ટ્રાફિક જામ હોય છે, અવાજનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ. તો એ કલકત્તાના અભ્યાસના આધાર ઉપરથી એવું લોકો તારણ ઉપર આવ્યા કે એક માણસ આખું દિવસમાં સ્મોક કરે કે નહીં કરે, સિગારેટ કે બીડી પીએ કે નહીં પીએ, પણ એ જ્યારે શહેરમાં ફરે છે ત્યારે એ એટલું બધું ધુઓ ઇન્હેલ કરવાનું હોય છે, એનો એટલું બધું ધુઓ એનો શ્વાસોચ્છ્વાસ દ્વારા એને કરે છે કે લગભગ 8-10 સિગરેટ જેટલું એને નુકસાન થયું હશે. એટલે
એ રીતે શહેરોમાં તમે જાઓ તો આંખમાં જે બળતરા વગેરે, તો એ પોલ્યુશન લગતા પ્રશ્નો કે અતિશય વસ્તી, અતિશય ટ્રાફિક અને કન્જેશન્સ વગેરેને લીધે તો એ સ્વાસ્થ્યને લગતા આવા ટીબીનો રોગ છે, ચામડીનો રોગ છે, જાતીય રોગો છે, આ બધો એક પ્રકારની અસુરક્ષાના સમસ્યા ઊભા કરે છે ને એ તરફનો અભ્યાસો થયા છે અને આ પણ એક નવું યોગદાન છે નગર સમાજ. અને બીજા અભ્યાસો જે થયા છે તે વ્યક્તિઓની મિલકત અને જીવનને નુકસાન કરે એવા અભ્યાસ, એ પણ સમસ્યા હોય છે. એ વાતાવરણના પ્રદૂષણની જેમ ભલે આપણે નહીં અસર કરતા હોય, પણ ચોરી, ગુંડાગીરી, વેશ્યાવૃત્તિ, ભિક્ષાવૃત્તિ, જુગાર અને અન્ય પ્રકારની જે હિંસાત્મક પ્રવૃત્તિઓ છે, સ્ત્રીઓનું શોષણ છે, રેપ અને હત્યા વગેરે, એ પણ એક રેમ્પન્ટ છે. અને જે મોટાભાગના શહેરોમાં જે પ્રશાસન જે છે એ પ્રશાસન એ વાતમાં સંતોષ માને છે કે ગયા વર્ષ કરતાં કે બીજા શહેરો કરતાં અમારે ત્યાં ગુના ઓછા થયા છે. એટલે એ આધાર ઉપરથી આપણે કલ્પના થઈ શકે છે કે કેવી રીતે શહેરો જે છે એ શહેરો આવી રીતનું સમાજને માટે હાનિકારક જે પરિસ્થિતિઓ હોય છે એ પરિસ્થિતિઓનું નિર્માણમાં જવાબદાર હોય છે. તો એટલે આ રીતે આ 4 બ્રોડ એરિયા કે જેમાં નગરીકરણને લીધે જે શહેરોનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, તે સામાજિક સંસ્થાઓ કે જેમાં ધર્મ, સંસ્કૃતિ વગેરે બધું આવી ગયું, લગ્ન, જ્ઞાતિ વગેરે, આ બધાનો અભ્યાસ. ત્યારબાદ ઔદ્યોગિકરણ અને એને લીધે સ્થળાંતર કરીને જે શ્રમિકો આવે છે અને નગરના વિકાસમાં, કારણ કે એ લોકો ભલે અભાવની પરિસ્થિતિમાં હોય અને કેટલાય પ્રશ્નોથી પીડાતા હોય, પરંતુ નગર જીવનમાં એમનું પણ યોગદાન હોય છે. નાના નાના ઉદ્યોગો કરતા લોકો, નાની મજૂરી કરતા લોકો, અનઓર્ગેનાઇઝ સેક્ટરના લોકો કે જે મોર દેન 80-90% લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટર, એ લોકોની અભાવની પરિસ્થિતિઓમાં પણ સેવાઓ જે હોય છે શહેરને માટે એ ખૂબ મહત્ત્વની સેવાઓ હોય છે. તો એમના જે અભ્યાસો છે, હાથ લારીવાળાઓથી લઈ અને અનેક પ્રકારના આવા અભ્યાસો પદ્ધતિસરના થયા છે. અને મોટાભાગના એ લોકો સ્થળાંતર તરીકે હોય છે. એટલે એ અભ્યાસો પણ નોંધપાત્ર. અને મજૂરો, શ્રમિકોના અભ્યાસોની જે આપણે વાત કરી હતી, અને ચોથા સમસ્યાને લગતી વાત થઈ. તો એટલે એ રીતે આપણે સંક્ષિપ્તમાં નગર સમાજશાસ્ત્રની જે 3-4 મુખ્ય મુદ્દાઓ ઉપર વાત કરી છે. જસ્ટ રેપિડલી હું આપની સમક્ષ એ વસ્તુની રજૂઆત કરું તો આપણે નગર સમાજશાસ્ત્રનું જે ઇનિશિયલી જે પ્રસ્તાવનાનું સ્વરૂપ જે છે અને હાઉ ઇટ ઇઝ, એ સમાજશાસ્ત્રની એક શાખા તરીકે કેવી રીતે એનું મહત્ત્વ છે અને કેવી રીતે એ સમાજશાસ્ત્રની જેમ જ સામાજિક સંબંધો અને પારસ્પરિક વ્યવહારનો અભ્યાસ કરે છે, પણ એનું ફોકસ નગર સમુદાયો અને નગર વિકાસની પ્રક્રિયાઓ પર હોય છે. એની આપણે વાત કરી હતી. અને ત્યારબાદ આપણે જોયું કે ભાઈ કેવી રીતે કોઈ વિષય જે છે એ વિષય વસ્તુમાં એનો વૈજ્ઞાનિકતા રહેતી નથી, પરંતુ એના અભ્યાસની પદ્ધતિમાં હોય છે. અને આપણે જોયું કે ભાઈ નગર સમાજ જે છે એ કેવી રીતે વિજ્ઞાનના ગુણો ધરાવે છે, તથ્ય ઉપર હોય છે, તટસ્થ હોય છે, સંકલિત હોય છે, અને એની કસોટી થઈ શકે છે અને એના આધાર ઉપરથી આપણે આગાહીઓ પણ કરી શકીએ છીએ. એ રીતે જોયો. ત્યાર પછી એની અભ્યાસની જે વિષય વસ્તુ જે છે અને એના જુદા જુદા મુદ્દાઓ છે તેની વાત કરી હતી. ત્યારબાદ ભારતમાં નગર સમાજશાસ્ત્રના વિકાસમાં જે કંઈ પ્રવાહ જે છે એ પ્રવાહની દિશા જોયા પછી આપણે વિશ્વમાં જે નગરીકરણના પ્રવાહો જે છે તેની વાત કરી. અને છેલ્લે જે મુખ્ય વિષય હતું તે આપણા ભારતમાં નગર સમાજશાસ્ત્રના વિકાસની સાથે ગયા 20-25 વર્ષમાં જે અભ્યાસો થયા છે એના 4 મુખ્ય શ્રેણીઓમાં વહેંચી અને આપણે એનો એક સંક્ષિપ્ત સાર પ્રાપ્ત કર્યો હતો. હવે હું તમને જે છે એ રિક્વેસ્ટ કરીશું કે આ આખા મુદ્દાઓને આવરી લેતા તમારા કોઈ સવાલ હોય તો એ અગાઉ મેં કહ્યું તે પ્રમાણે તમે નોંધી રાખજો. અને કોઈપણ રીતે કેન્દ્રથી અહીંયા અમને મળી શકે તે જાતની વ્યવસ્થા કરશું, અથવા તો એપ્રિલમાં જેવી રીતે શરૂઆતમાં આમ્રપાલીબેને કહ્યું તે પ્રમાણે એવી બેઠક ગોઠવાશે તો એ વખતે પણ એ સવાલ જવાબ થઈને આપણે એનું જે કંઈ સ્પષ્ટતા છે અથવા તો ઊંડી સમજૂતી મેળવી શકીશું.
હવે હું આપને સમક્ષ જે છે એ નગર સમાજશાસ્ત્રના અભિગમો અને સિદ્ધાંતોમાં જતાં પહેલાં આફ્ટરઓલ આપણે જ્યારે નગર સમાજશાસ્ત્ર નગરનો અભ્યાસ કરે છે તો આપણે જાણવું જોઈએ કે વોટ ઇઝ સિટી, એમ એક મહત્ત્વનો પ્રશ્ન છે. તો એના ઉપર હું વાત કરી, કારણ કે નગરને અંગે આપણે બધા જાણતા હોઈએ છીએ કે વોટ ઇઝ સિટી, અને છતાં જ્યારે એની પરિભાષા આપવાની વાત આવે તો આપણે સૂક્ષ્મ શબ્દોમાં એની પરિભાષા કરી શકતા નથી. ઇટ્સ ઓલમોસ્ટ લાઈક કે ભાઈ જ્ઞાતિ એટલે શું? આપણે બધા જાણીએ છીએ કે જ્ઞાતિ શું છે, આપણે બધા જાણીએ કે કુટુંબ શું છે, પણ જ્યારે કોઈ આપણને કહે કે જ્ઞાતિ કે કુટુંબની તમે વ્યાખ્યા કરો તો આપણે વ્યાખ્યા કરી શકતા નથી, અથવા એવી સૂક્ષ્મ વ્યાખ્યા આપી શકતા નથી કે જે સર્વગ્રાહી હોય, કોઈ પણ વિવાદ વગર બધા લોકો એને તરત સ્વીકારી લે એવી આપણાથી બનતું નથી. એ જ વસ્તુ નગરના બાબતમાં પણ છે. અને એક બીજી વસ્તુ છે કે નગરની પરિભાષા એ જે છે ને એ વહીવટી નિર્ણય સાથે સંકળાયેલી હોય છે. એટલે જે તે પ્રદેશ કે વિજ્ઞાનમાં જે પણ નિયમ હોય અથવા જે પરિભાષા હોય અથવા જે સંકલ્પના હોય એ તો વૈશ્વિક હોવી જોઈએ, સમય અને સ્થળના ભેદ વિના એ સાર્વત્રિક લાગુ થવી જોઈએ. હવે લો ઓફ ગ્રેવિટેશન છે તો ભાઈ એ ઇન્ડિયા હોય કે આફ્રિકા હોય કે અમેરિકા હોય, બધી જગ્યાએ વિજ્ઞાનનો એ નિયમ છે એટલે એ બધી જગ્યાએ એક સરખી રીતે લાગુ જોઈએ. એમ નહીં કે ભારતને માટે વિજ્ઞાનનો નિયમ જુદો અને અમેરિકા માટે, નોટ લાઈક દેટ. એવી જ રીતે હ્યુમન બોડીને લગતા કે હેલ્થને લગતા જે કંઈ પ્રિન્સિપલ છે ધીઝ આર યુનિવર્સલ એવરીવેર એન્ડ દે શુડ એપ્લાય એવરીવેર. પણ નગર સમાજશાસ્ત્ર કે સમાજશાસ્ત્રમાં એવું બનતું નથી. વોટ ઇઝ અ ફેમિલી ઇન યુનાઇટેડ સ્ટેટ મે નોટ બી નેસેસરીલી અ ફેમિલી ઇન ઇન્ડિયા. ત્યાં સિંગલ પેરેન્ટ ફેમિલી પણ છે, ત્યાં નો બડી વોન્ટ્સ, મેની પીપલ ડોન્ટ વોન્ટ અ હસબન્ડ એન્ડ દે વોન્ટ ચાઇલ્ડ, એવી ઘણી મધર સિંગલ મધર. એટલે એ વેલ્યુઝ ઉપર એ સમાજની. એવી રીતે શહેરની બાબતમાં પણ એવું બન્યું છે કે ત્યાં 20,000 2,000 કે એનાથી ઓછી વસ્તીવાળો પ્રદેશ જે છે એને ગામમાં લે છે. આપણે અહીંયા 5,000 કે એનાથી ઓછી વસ્તીવાળું હોય તો એને ગામ કહેવાય, અને 5,000થી વધારેની વસ્તીવાળું હોય તો એને શહેર કહેવાય. તો એટલે બે યુનિટોને આપણે કમ્પેર ના કરીએ. વોટ ઇઝ સિટી ઇન વિલેજ ઇન યુનાઇટેડ સ્ટેટ વિલ બી એ વિલેજ ઇન ઇન્ડિયા, અને આપણે એ બંનેની તુલના ન કરી શકીએ. અને વિજ્ઞાનમાં તો એવું બનતું નથી. એ સર્વકાલીન અને સર્વ સ્થળ ઉપર એક સરખી રીતે લાગુ પડવું જોઈએ. તો એટલે આવી કેટલીક એક જ સમાજમાં તમે જો તો બનારસની જે ખાસિયતો છે એ બનારસની ખાસિયતો એ આપણે અમદાવાદ કે મુંબઈ વગેરે શહેર જેવી નથી. વ્યારાને આપણે અમદાવાદ સાથે સરખાવી શકતા નથી. એટલે કે ઇન્ટરનલ ડિફરન્શિએશન પણ એટલા બધા છે કે જેથી કરીને બધા નગરોને એક શ્રેણીમાં મૂકી શકાતા નથી. કેટલાક એવા નગરો છે કે જે ઐતિહાસિક રીતે પ્રસિદ્ધ નગરો છે, અને કેટલાક એવા નગરો છે કે જે શૈક્ષણિક રીતે પ્રસિદ્ધ છે. વાપીને અને વિદ્યાનગરને આપણે નહીં સરખાવી શકીએ. ઓલરેડ વ્યક્તિની બાબતમાં સમજાઈ શકીએ, પણ બંનેનું કલેવર જોઈએ, બંનેનું જીવનશૈલી જોઈએ અને બંનેના પ્રશ્નો જોઈએ તો એક સરખા નથી. તો એટલે સાહિત્યમાં પણ આ પ્રશ્નો ઉપસ્થિત થયા ને એ પ્રશ્નોને લીધે શું થયું કે એવી એક સર્વગ્રાહી વ્યાખ્યા આપી શકાય નથી. ને એટલે ભિન્ન ભિન્ન લોકોએ નગરોની ભિન્ન ભિન્ન રીતે વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. અને કેટલાક લોકો કિંગ્સલે ડેવિસ અને એમની અનુયાયીઓ વગેરેમાંના કેટલાક લોકો એવા છે કે જેમને વ્યાખ્યા આપવા કરતાં એના લક્ષણોની વાત વધારે કરવું છે. કારણ કે વ્યાખ્યા સર્વગ્રાહી બનાવવી અશક્ય છે. લગભગ એમાં જ કે વિશ્વના બધા શહેરોને આવરી લેવાય એવી જાતની સંભાવના નથી. એ માનીને એ લોકોએ વ્યાખ્યા આપવાનું ટાળી અને એના લક્ષણોને આધાર ઉપરથી સમજાવવાની વાત કરી છે. તો ત્રીજા કેટલાક એવા લોકો પણ છે કે જેમને આવી વ્યાખ્યા આપવાનું ટાળવા ઉપરાંત લક્ષણોમાં પણ એ પડ્યા નથી, પણ શહેર એટલે શહેર અને ગામ એટલે ગામ એ રીતે એ સમજાવવાની વાત કરી છે. અને બંનેને પોલર એક્સ્ટ્રીમ તરીકે જોઈ લીધા છે. પોલર એક્સ્ટ્રીમ તરીકે એટલે ધ્રુવીય છેડા. તે ગામ એટલે શહેરથી સદંતર ભિન્ન અને શહેર એટલે કે ગામથી સદંતર ભિન્ન, એ જાતની વાત લઈ અને એ આગળ વધ્યા છે. પણ આપણા અભ્યાસના
પોઈન્ટ ઓફ વ્યૂથી જો શહેરની વાત આપણે કરવામાં આવે તો લુઈ વર્થ કે જે અર્નેસ્ટ બર્ગેસ અને શિકાગો સ્કૂલના જે ઓર્ગેનાઇઝેશન ડિસઓર્ગેનાઇઝેશન અભિગમના જે વિદ્વાન પ્રણેતા છે એમણે જે શહેરની વ્યાખ્યા આપી છે તે શહેરની વ્યાખ્યા તુલનાત્મક રીતે વધુ ગ્રાહ્ય અને સર્વસ્વીકૃત છે અને તે નગર સમાજશાસ્ત્રમાં આજે પણ ખૂબ આગવું સ્થાન ધરાવે છે અને એની વ્યાખ્યાને આપણે જોઈએ તો એમણે જે પ્રમુખ વાત જે કરી છે લુઈ વર્થે કહ્યું કે ભાઈ નગરની એક વ્યાખ્યા એવી હોવી જોઈએ કે જે વ્યાખ્યા નગરો વચ્ચેની જે વિવિધતાઓ છે એ વિવિધતાઓને પણ આવરી લે અને નગરો વચ્ચેની જે સમરૂપતા છે એ સમરૂપતાને સમજવામાં પણ મદદરૂપ થાય. એ એક વ્યાખ્યાની એમણે એક આધારભૂત આવશ્યક બતાવી કે ઇટ શુડ બી સચ દેટ it can cover the uniformities and it can also help us in explaining the diversities, so differentiation between the cities and cities. અને એટલે હું લુઈ વર્થની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને આપણી સમક્ષ રજૂ કરીશું. એને એમ કહે છે કે સિટી ઇઝ એ લાર્જ ડેન્સ એન્ડ relatively permanent settlement of heterogeneous individuals. City is a large, dense and relatively permanent settlement of heterogeneous individuals. એટલે એમાં આ વ્યાખ્યામાં તુલનાત્મક રીતે શહેર એ એક એવી કાયમી વસવાટ હોય છે કે જ્યાં વિશાળ કદમાં લાર્જ એક વસ્તુ લાર્જ અને બીજું ડેન્સ એટલે ગીચ રીતે અને ત્રીજું હેટ્રોજીનિયસ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે પચરંગી વસ્તી એ એકી સાથે રહેતી હોય છે. તો એટલે લાર્જ ડેન્સ અને હેટ્રોજીનિયસ આ એક એમણે ત્રણોને સાથે સમાવી અને ત્યારબાદ એમણે જે છે એમણે શહેરની જે આ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યાને એમ કહ્યું કે ભાઈ આ ત્રણેય તત્વો એકી સમયે એકી જગ્યાએ ઉપસ્થિત હોય છે. વિશાળ વસ્તી છે, ગીચ વસ્તી છે અને પચરંગી છે. તેથી ત્યાં જે પર્યાવરણ નિર્માણ લે છે એ પર્યાવરણને કારણે શહેરો જે છે એ શહેરો ગામડાઓથી ભિન્ન થાય છે. ને અહીંયા મિત્રો આ પરિભાષાના સંદર્ભમાં આપણે જે શહેરી જીવનશૈલીના જે લક્ષણો જોઈએ તો તમે બધા મોટે ભાગે પરિચિત છો. એ લક્ષણોને કિંગ્સલે ડેવિસ જે છે એમની પુસ્તક હ્યુમન સોસાયટીમાં ખૂબ સારી રીતે એમણે આ સંબંધોને આલેખ્યા છે. ને અગાઉના અભ્યાસોમાં પણ તમે જનરલ સોશિયોલોજીમાં આ અંગે ચોક્કસ અભ્યાસ કરી ગયા હશો. અંડરગ્રેજ્યુએટ લેવલ ઉપર પણ નગર અને ગ્રામ વચ્ચેની જે વાત જે છે એમાં અભ્યાસ કરીએ છીએ. પણ રેપિડલી કારણ કે એ એવા સામાન્ય લક્ષણો છે કે જે લક્ષણો સાથે તમે હું એવી આશા રાખું છું કે સંપૂર્ણ પરિચિત છો. એટલે આપનો સમય નો વ્યવસ્થિત ઉપયોગ થઈ જાય તેમ માની અને હું જસ્ટ રેપિડલી થોડાક સંબંધો તરફ આપનું ધ્યાન આકર્ષિત કરીશું. એક તો આપણે જાણીએ છીએ કે ભાઈ આ સંબંધો દૂરવર્તી હોય છે. દૂરવર્તી મતલબ કે જ્યાં આત્મીયતાનો અભાવ હોય છે, ઉપર છેલ્લા હોય છે, કામ પૂરતા હોય છે, ટ્રેન્જિટરી હોય છે અને સંબંધો એ પોતાનામાં એક સાધન હોય છે, હિત હોતા નથી. એટલે જ્યાં સુધી આપણા હિતો જે છે એ હિતો સંતોષાય ત્યાં સુધી આપણે એ સંબંધોને જાળવી રાખીએ છીએ. અને જ્યારે એવું લાગે કે ભાઈ આ સંબંધોથી આપણો કોઈ હિત સરવાતું નથી અને આ સંબંધો આપણી માટે જોખમી છે અથવા તો આ સંબંધો આપણા માટે કોઈક ને કોઈક રીતે નુકસાનકારક છે તો એ સંબંધોને જતા કરવામાં પણ શહેરી વાતાવરણમાં માણસ ખચકાતો નથી. કારણ કે એ આખી પર્યાવરણમાંના જે સંબંધોનો આ ગુણ છે એ ગુણ દોષ એમાં કોઈ સારું કે નથી સારું એવું નથી. પણ ધીસ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધ કાઇન્ડ ઓફ રિલેશનશિપ વિચ ઇમર્સ ઇન ધ અર્બન એન્વાયરમેન્ટ નગરીય વાતાવરણમાં. પછી એ સંબંધો કોન્ટ્રેક્ચ્યુઅલ હોય છે મતલબ કે સંબંધો ખપ પૂરતા હોય છે અને એ રીતે સંબંધો માટે માણસ પોતાના સ્વાર્થોને જતું કરે, સગવડોને જતું કરે,
સમટાઈમ્સ પોતાના અહમને જતું કરવે એવું બનતું નથી. તો આ એક પ્રકારના સંબંધ. હવે જ્યારે સંબંધો આવા પાતળા હોય, આવા નિર્મળ હોય અને ક્ષણ ક્ષણમાં પોતાના સ્વાર્થને લીધે એ સંબંધો જે છે એમાં પરિવર્તન આવતું હોય, વિખવાદ થતું હોય, તો મોટામાં મોટી સમસ્યા શહેરી સમુદાયમાં એ વસ્તુ ઉપસ્થિત છે કે જ્યાં આવા નબળા સંબંધોને લીધે સામાજિક વ્યવસ્થા તંત્ર અને સમાજની જે કંઈ વ્યવસ્થિત કામગીરી છે એ ખોરવાઈ શકે છે. અને તેથી કરીને અહીંયા નગરીય જીવનનો જે અન્ય ખાસિયત છે, ઔપચારિક સામાજિક નિયંત્રણના સાધનોનું મહત્ત્વ વધી જાય છે. આંખની શરમથી લોકો પોતાના વ્યવહારને સમાજ તરફી કરતા નથી. કાયદાની બીક હોય, કોર્ટની બીક હોય, પોલીસની બીક હોય, ગુપ્ત તંત્રની બીક હોય અને આ રીતે દંડની બીક હોય. આપણે અહીંયા હમણાં હેલ્મેટ પહેરીને ચાલવાનો એક કાયદો છે, દંડની બીક છે, સુરક્ષાની બીક નથી. લોકોને એક્સિડન્ટ થાય તો પોતાને કંઈ નુકસાન થશે એની બીક નથી, પરંતુ કોઈ ચાર રસ્તા ઉપર પોલીસ મળી ગઈ અને 100-200 રૂપિયા દંડ લઈ લેશે એટલે લોકો મની ખુશી ના ખુશી પણ હેલ્મેટ પહેરીને જાય છે. તો કેમ? એટલે કે અહીંયા પેલી આંખની શરમ કે એક નહીં, પણ 200 રૂપિયાનો દંડ જે છે એ દંડ કરીને લોકો અને આવી રીતે રસ્તે ચડાવી શક્યા છે. પરંતુ એમના જીવનના જોખમને માટે એ હેલ્મેટનો ઉપયોગ સારું છે, એ નહીં પહેરવાથી નુકસાન થઈ શકે છે, એ વાત લોકો હજી સ્વીકાર્યું નથી. અને મોટા પાયે તમે જાણો છો તે પ્રમાણે આપણા ગુજરાતમાં વિરોધ પણ થયા છે, પ્રચંડ વિરોધ થયા છે અને હજી પણ એ વિરોધનો દોર ચાલો છે. તો એટલે શહેરોમાં આ રીતે આંખની શરમથી કે કોઈના ઉપસ્થિતિને લીધે વ્યક્તિ અમુક પ્રકારનું સમાજ સ્વીકાર્ય કાર્ય કરવા માટે પ્રેરાય અને એનું ભંગ કરવા માટે એ ન પ્રેરાય એવું બનતું નથી. એને સગવડ જેવું જાગે છે, એને યોગ્ય લાગે છે તે જાતનો એ શરમ વગર નિર્ણય લે છે. એટલે સમાજમાં સામાજિક નિયંત્રણનો પ્રશ્ન બહુ મુશ્કેલ બને છે. અને એટલે પોલીસને, ટ્રાફિકને, કોર્ટ, ન્યાયાલય, ગુપ્તચર સંસ્થાઓ અને બ્લેક કમાન્ડોઝ વગેરે, આ તે કોઈ ગામમાં તમને એ બધી સંસ્થાઓની ઉપસ્થિતિ પણ નહીં મળશે. એનું નામ પણ લોકો એની સાંભળ્યું હશે, પણ શહેરનું અંતરક ભાત એ બની જતું હોય છે. આ થોડાક લક્ષણોની મેં આપની સાથે વાત કરી છે. બહુ ઊંડાણમાં હું ગયો નથી અને જવાની જરૂર પણ નથી, કારણ કે આપણા મોટાભાગના લોકો એનાથી પરિચિત હશો. બીજા થોડાક 2-3 લક્ષણો અંગે મારે આપની સાથે વધારે ઊંડાણથી વાત કરી છે. ત્યારબાદ એક મહત્ત્વનું જે રહે છે કે નગર અને ગ્રામ વચ્ચે અત્યાર સુધીના અભ્યાસોમાં આપણે જોયું હશે મોટે ભાગે કે જે બંને એકબીજાના ધ્રુવીય છેડા હોય, જે જાતનું જ સાહિત્યમાં પ્રદાન થતું આવ્યું છે. આપણે પણ એવી રીતનું ભણતા આવ્યા છીએ, પણ હકીકતમાં એવું નથી. જે નવા નગરશાસ્ત્રના અભ્યાસો થયા છે, આફ્રિકાના અભ્યાસો થયા છે, ભારતના અભ્યાસો થયા છે, તો નગર અને શહેરો વચ્ચેનું એક પ્રકારની પારસ્પરિકતા છે. હંમેશા શહેરો જે છે એ ગામોનું શોષણ કરીને નભે છે અને ગામડાઓ શહેરો ઉપર નભે છે. આ જાતની વાત જે છે એ વાતની નકારાત્મકતા તરફ ધ્યાન જતું નથી. હકારાત્મક રીતે જોઈએ તો બંને એકબીજાના પૂરક છે, એવી જાતના અભ્યાસો પણ થયા છે. એની સાથેના જે સંલગ્ન મુદ્દાઓ છે તે આપણે હવે પછીના વ્યાખ્યાનમાં જોઈશું. અને મને લાગે છે કે એ પણ તમને એટલું જ રસપ્રદ લાગશે. તો હવે આપણે બીજા વ્યાખ્યાનમાં બાકીની જે ચર્ચા છે તે ચર્ચા કરીશું. સ્વાધ્યાયઃ